કેન્દ્રની ચૂંટણી યોજાઈ। મતદાનને લઈ વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો। 43 જેટલા વકીલો દ્વારા આ મતદાન કરવામાં આવ્યું, ઉમેદવારી નોંધાવી છે। ચૂંટણીમાં 4978 વકીલો મતદાન કરશે। મતદાનમાં કોર્ટના સ્થળાંતરનો મુદ્દો મહત્વનો છે। મરઘા કેન્દ્ર પર ખોટી જગ્યા ફાળવવામાં આવી તેવી માંગ છે। કોર્ટને જીઆવ ખાતે નહીં ખસેડવાનો મુદ્દો ધ્યાનમાં લઈને મતદાન થઈ રહ્યું છે। હોદ્દેદારો તેમજ 11 કારોબારી સભ્યોનું ભાવિ નક્કી થશે। હવે જોવા જેવું એવું રહ્યું છે કે પ્રમુખ પદમાં ટોટલ 4 ઉમેદવારો નોંધાયા છે। એમાંથી હવે કયા પ્રમુખ સાહેબ છે કે જે કોર્ટ અહીંયા રહેવા દે કે સ્થળાંતર કરીને લઈ જાય છે। બીજો મુદ્દો છે અમારો કે વકીલ પ્રોટેક્શન બિલ માટે દિવસે ને દિવસે વકીલોની હત્યા થતી રહી છે, વકીલોને માર મારવામાં આવી રહી છે। તો હવે સાહેબ બધા ભેગા મળીને વકીલ પ્રોટેક્શન બિલ માટેનું કયા વકીલશ્રીઓ કયા ઉમેદવારોને મતદાન કરવાના છે અને કયા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના છે એ જોવું રહ્યું। જે કંઈ પણ અમારે છે કે બારરૂમ અમને નાનો પડે છે, ફિમેલ્સ માટે જે કંઈ બીજા અમે સગવડો જોઈએ છે તેના માટે છે ને ઓલરેડી અમને એલઆરની સીટ મળેલી જ છે। એમાં અમે સાથ સહકાર આપશું ને આપતા રહેશું, એટલી ડિમાન્ડ છે અમારી। સુરતના